સમગ્ર ગુજરાતમાં પ્રથમ મોડેલ ગણી શકાય તેવું કોઈ પણ જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર બનાવવામાં ખોટા ખર્ચા કર્યા વગર બાળકોને ભણાવવાનું ઉત્તમ મોડેલ, જેમાં બાળકોને ભણાવવાની સાથે સાથે સરકારી યોજનાના લાભ આપવાના સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને બદલે સમાજનો દરેક વર્ગ તેમનો આનંદ લઈ શકે તે રીતે કામગીરી કરવી, બહેનો માટે રોજગાર અને તાલીમની કેન્દ્રો, ખેડૂતો માટે મળતી યોજનાઓનું કેન્દ્ર અને બાળકોમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરવા માટેની જસદણ ખાતેના પાટીદાર શૈક્ષણિક ભવનની ગુજરાતના મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને ખૂબ જ સરાહનીય કામગીરીની નોંધ લીધી હતી। ક્યારેય પણ જસદણથી પસાર થાવ તો એકવાર મુલાકાત લેવા જરૂર જણાવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ દાખલારૂપ છે। પાટીદાર આંદોલનમાં રહેલા ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા દ્વારા આ સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે અને ગુજરાતમાં દરેક તાલુકામાં આવા સેન્ટર ઉભા થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે। ઉમેશ ગોંડલિયા, મહાદેવ ન્યૂઝ, જસદણ।